રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરી. વિશ્વનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ કયો છે? સ્પુટનિક. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન. સીએનજીનું પૂરું નામ શું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ચાર્લ્સ ડાર્વિન. મનુષ્યને જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે? લગભગ 3000 જેટલી. માનવ શરીરમાં કેટલા દાંત 2 વખત વિકસિત થાય છે? 20. જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? 140. H1N5 એ કયા રોગનો વાયરસ છે? બર્ડ ફ્લૂ. સૌથી વધારે ચમકતો તારો કયો છે? સાયરસ. એક્સ-રેની શોધ કોણે કરી હતી? રોન્ટેજન. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ. માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ. સૌપ્રથમ નેનો ટેકનોલોજીનો શબ્દ કોણે આપ્યો? એરિક ડ્રેક્સલર. નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે? શનિ. સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના હોય છે? સિલિકોસિસ. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? શુક્ર. કપડા પર લાગેલો કાંટનો દાગ શાનાથી હટાવી શકાય? પેટ્રોલ. 1 લીટર પાણી બરાબર કેટલા કિલોગ્રામ? 0.90 કિલોગ્રામ. મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8. આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા કોને કહેવાય છે? જોસેફ લિસ્ટર. હડકવાની રસીની શોધ કોણે કરી હતી? લૂઈ પાસવર્ડ. ફૂલોનું અધ્યયન કયા નામે ઓળખાય છે? એન્થ્રોલોજી. રુધિર જૂથોનું વર્ગીકરણ સૌપ્રથમ કોણે કર્યું હતું? લેન્ડ સ્ટીનર. એનિથોલોજી એટલે પક્ષીઓનું અધ્યયન. આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે? ક્લોરો એસિટોફિનોલ. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલું છે? પણજી. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો? મિથાઇલ ઓક્સાઇનેટ. બાયોડીઝલ બનાવવા માટે કયા છોડનો ઉપયોગ થાય છે? જેટ્રોફા. લોખંડનો કાટ રોકવા શાનો ઉપયોગ થાય છે? ઝીંક. 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી છે? 92%. શુદ્ધ પાણીમાં પીએચનું પ્રમાણ કેટલું હોય છે? 7. ચોકનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. રડારની શોધ કોણે કરી હતી? વિલ્હેમ કે રોન્ટેજન. મનુષ્ય શરીરનો સામાન્ય તાપમાન કેટલું હોય છે? 370 સેલ્સિયસ. લોગેરિધમની શોધ કોણે કરી? જ્હોન નેપિયર. આવર્ત સારણીમાં કુલ કેટલા અધાતુ તત્વ છે? 22. નન પાવડરની બનાવટમાં શું વપરાય છે? સલ્ફર. ચેતાતંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 3. શરીરનો રંગ કોને આભારી છે? મેલેનિન. પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવીનું કાર્ય કયું છે? શારીરિક વૃદ્ધિ. પદાર્થની સ્થિતિને કારણે તેમાં રહેલી ઊર્જાને શું કહે છે? સ્થિતિ ઊર્જા. બ્રેડ, બિસ્કિટ કે કેક બનાવવા માટે કઈ ફૂગ ઉપયોગી છે? ઈસ્ટ. સૂક્ષ્મ જીવાણુ જીવોના કેટલા પ્રકાર છે? 5. મકાનની છત પર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની પદ્ધતિને શું કહે છે? ગ્રેવર કલ્ચર પદ્ધતિ. અફીણમાં રહેલું ઝેરી દ્રવ્ય કયું? મોર્ફિન. લંબાઈનો એકમ કયો છે? પ્રકાશ વર્ષ. ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ કયો છે? ડેસિબલ. વિદ્યુત પ્રવાહને માપવા માટે શાનો ઉપયોગ થાય છે? એમ્પિયર. બળનો એકમ કયો છે? ડાઇન. વિદ્યુત શક્તિનો એકમ કયો છે? વોટ.
એસિડનો રાજા કોણ છે? સલ્ફ્યુરિક એસિડ. લાલ દૈત્ય તારાનું નામ શું છે? બીટલગીઝ. ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ કયો છે? જડત્વનો નિયમ. એક હોર્સ પાવરનો વોટ કેટલો છે? 746 વોટ. ન્યુટ્રોનનો શોધક કોણ છે? ચેડવિક. ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામર કોણ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. રડારનું પૂર્ણ નામ જણાવો. રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. પ્રકાશનો વેગ વધુ તેમ વક્રીભવનમાં શું ફેરફાર થાય છે? વક્રીભવનાંક ઓછું હોય છે. ઇન્ફ્રાસોનિક અવાજ કોને કહેવાય? 20 Hz કરતાં ઓછી તીવ્રતાવાળા અવાજને. પૃથ્વી પર પલિયાન વેગ કેટલી છે? 11.2 km/s. લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિઓને ક્યાં કાચનો ઉપયોગ કરવાનું સૂચન ડૉક્ટર આપે છે? અંતર્ગોળ કાચ. વિદ્યુત લેમ્પનો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? ટંગસ્ટન. દરિયાઈ અંતર માપવા માટેના એકમ કયો છે? નોટિકલ માઇલ. ચૂનાના પથ્થરનું રાસાયણિક સૂત્ર લખો. CaCO3. કેલ્શિયમ ઓક્સાઇડ કયું છે? કળી-ચૂનો. એસિટોનનું રાસાયણિક સૂત્ર શું છે? CHCOCH3. મનુષ્યના શરીરમાં નાના આંતરડાની લંબાઈ કેટલા મીટર હોય છે? 7 મીટર. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206. હાડકામાં કેટલા ટકા પાણી હોય છે? 50%. વિટામિન એનું રાસાયણિક નામ આપો. રેટિનાલ. વિટામિન B1 થાઇમિસની ઉણપથી થતા રોગ કયો છે? બેરી. લોહીમાં પ્લાઝામાં કેટલા ટકા હોય છે? 55%. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ અને તાંબુ. પૃથ્વી પોતાની ધરી ઉપર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભ્રમણ કરે છે? 1600. સૂર્યના કેન્દ્રમાં તાપમાન કેટલું છે? 1.5 કરોડ સેલ્સિયસ જેટલું. આપણો સૂર્ય એ ખાલી જગ્યા છે. પીળો વામન તારો. DNAનું પૂરું નામ શું છે? ડીઓક્સિરીબોક્યુલિક એસિડ. રોમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? સાંધા. ભૂરી ક્રાંતિ શાની સાથે સંકળાયેલ છે? ખાતર. ચંદ્રયાન 3 ક્યારે લોન્ચ થયું હતું? 14 જુલાઈ 2023. વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે? વાસેક્ટોમી. લોખંડનો ટુકડો પારામાં શું થાય છે? તરે છે. જેના નામ પરથી નોબેલ પુરસ્કાર અપાય છે તે આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરી હતી? ડાયનામાઇટ. રસોઈ બનાવવા મુખ્યત્વે વપરાતો ગેસ કયો છે? મિથેન. લિફ્ટની શોધ કોણે કરી હતી? એલિસા ઓટિસ. સોડા વોટર બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આઇન્સ્ટાઈન. હાઇડ્રોજન ભરેલો રબરનો ફુગ્ગો ઉપર જઈને ફૂટી જવાનું કારણ શું છે? હવાનું દબાણ ઘટી જાય છે. ડૉક્ટરના થર્મોમીટરની શોધ કોણે કરી હતી? ફોર્નાઇટ. હાઇડ્રોજનને સળગવાથી શું બને છે? પાણી. ધનુષ્યની પણછમાં કયા પ્રકારની ઉર્જા રહેલી છે? સ્થિતિ ઉર્જા. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? આપનો જવાબ કોમેન્ટ્સ બોક્સમાં આપવો. રાવત ભાટા પરમાણુ ઉર્જા કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. સૌથી વધુ ઉપગ્રહવાળો ગ્રહ કયો છે? ગુરુ. સૌંદર્યનો દેવ તરીકે કયો ગ્રહ ઓળખાય છે? શુક્ર. વાહનની ગતિ જાણવા માટેના સાધનને શું કહે છે? ઓડોમીટર. ભારતમાં સૌથી વધારે મીઠું પકવતું રાજ્ય કયું છે? ગુજરાત. કોલસાથી થતું વીજળીનું ઉત્પાદન કયા નામે ઓળખાય છે? થર્મલ ઇલેક્ટ્રિસિટી.